આ નવીન રીતથી ફ્રેન્ડ્સ તમે કોબીજનું શાક બનાવી લીધું ને, એટલે જેને કોબીજનું શાક પસંદ નથી તેને પણ પસંદ આવવા લાગશે એવી રીતથી આપણે રેડી કરીશું. તો અહીં આપણે 500 ગ્રામ દેશી કોબીજ લીધું છે. કોબીજ આ રીતે લીલું હોય ને એવું જ લેવાનું છે અને વચ્ચેનો પાર્ટ આપણે તેનો હટાવી દેવાનો છે. અને કોબીજને આ રીતે આપણે સ્લાઇસમાં કટ કરી લેશું. ઉપરના 2-3 પાન હોય ને તે આપણે હટાવી દેવાના છે. તેની ઉપર ધૂળ માટી કે કોઈ દવા છાંટેલી હોય તે બધી નીકળી જાય એટલા માટે. તો આપણે કોબી આ રીતે સમારી લીધું છે, તમે જોઈ શકો છો. 500 ગ્રામ કોબીજ છે. હવે આપણે વઘાર કરવાનો છે શાકનો. તો અહીંયા 3 મોટી ચમચી જેટલું આપણે તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ ઉમેરીશું, સાથે જીરું ઉમેરી દેવાનું છે, થોડી એવી હિંગ ઉમેરી દેશું અને 2 થી 3 મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે. સાથે જ 2 નંગ મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે સ્લાઇસમાં કટ કરીને ઉમેરીશું. ડુંગળીને આપણે સરસ સાતળવાની છે. ડુંગળી સતળાઈ જાય એટલે 1 ચમચી આપણે ક્રશ કરેલું લસણ ઉમેરીશું અને થોડા એવા મરચાં ઉમેરીશું. મરચાં મોળા છે એટલે આપણે વધારે ઉમેરેલા છે. ફરી થોડી વાર માટે સાતળી લેશું. પછી તેની અંદર આપણે જે કોબીજ રાખેલું હતું કટ કરીને તે ઉમેરી દેવાનું છે. સાથે હળદર પાવડર ઉમેરી દેશું. બધા મસાલાને આપણે સરસ મિક્સ કરી દેવાના છે અને ઢાંકણ લગાવીને 2 થી 3 મિનિટ માટે થવા દેશું. વચ્ચે વચ્ચે ચલાવતા પણ રહેવાનું છે જેથી કોબીજ નીચે તળિયે ચીપકી ન જાય. અહીંયા પાણી જરા પણ નથી ઉમેરવાનું, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. કોબીજ સરસ થઈ જાય, સતળાઈ જાય પછી જ તેની અંદર સ્વાદ અનુસાર નમક અને લાલ મરચું પાવડર ઉમેરવાનું છે. ફરી થવા દેશું અને કોબીજ અહીંયા પરફેક્ટ ચડી જાય પછી ટમેટાની સ્લાઇસ ઉમેરી દેશું. લીલા ધાણા ઉમેરીને શાકને ગાર્નિશ કરી લેશું. શાક રેડી છે, ફોલો કરી લેજો.